જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ફરીથી એક નવા વિડીયો અને ચોમાસાની અપડેટ લઈને અમે આવ્યા છીએ। હવેથી આપણી ચેનલ પર નિયમિત વરસાદની અપડેટ મળતી રહેશે, જેથી ખેતી વિશેના મહત્ત્વના વિડીયો અને ચોમાસાની અપડેટ સમયસર જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી। મિત્રો, કેરળમાં ચોમાસું સમય કરતાં 2 દિવસ વહેલું બેસી ગયા પછી ગુજરાતના કાંઠા સુધી સડસડાટ આવી પહોંચેલું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલાં એક બ્રેક આવ્યો છે, જે બ્રેકનો સમય પણ હવે પૂરો થવા જઈ રહ્યો છે। જૂન મહિનો પૂરો થવા છતાં હજી ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થયો હોય એવા એકલ દોકલ વિસ્તારો જ છે। ત્યારે આપ સૌના મનમાં આતુરતા છે કે એ જાણવાની તમારા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે। તો ચાલો જાણીએ તમારા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે। મિત્રો, જૂન મહિનાના હવે 10 દિવસ બાકી છે, ત્યારે આવતીકાલે એટલે કે 20 જૂનથી વાતાવરણમાં સતત સુધારો આવી રહ્યો છે અને હવે બસ થોડા દિવસ જ રાહ જોવાની છે। 25 જૂનની આસપાસ અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમો એક્ટિવ થશે। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનના અનુસંધાને યુએસી ટ્રફ અને શિયર ઝોનની અસર હેઠળ ગુજરાતમાં એક સારા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। આ રાઉન્ડમાં 25થી 30 જૂનમાં બાકી જે હજી સુધી રહી ગયેલા વિસ્તારો છે ત્યાં આ દિવસોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે। વાત કરશું વિસ્તારની અને માત્રાની, તો આ શરૂઆતની સિસ્ટમ છે, એટલે એ કહેવું મુશ્કેલ છે કે તમારા વિસ્તારમાં કેટલા ઇંચ અથવા કેવો વરસાદ પડી શકે છે। 27 જૂનથી સિસ્ટમ વધુ અસરકારક રહેશે અને સૌ પ્રથમ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારામાં સારા વરસાદ જોવા મળશે। તે ઉપરાંત ઉત્તર તરફ ચાલતા 28 અને 29 જૂને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે। સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આ દિવસો એટલે કે 29 જૂને ધોધમાર વરસાદ ખાબકી શકે છે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગમાં પણ વાવણી લાયક વરસાદ 28, 29 અને 30 સાથે 1 જુલાઈ આ દરમિયાન જોવા મળી શકે છે। કચ્છ અને ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના પ્રમાણમાં વરસાદનો લાભ ઓછો મળી શકે છે। જૂન મહિનાના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ થઈ શકે છે। પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર આ દરિયાકાંઠાના વિસ્તારો માટે 1 જુલાઈ એ મહત્ત્વનો દિવસ સાબિત થઈ શકશે। મિત્રો, આપ સૌને સમયસર વાવણી લાયક વરસાદ થાય એવી આશા રાખીએ છીએ। આ હતી આજની અપડેટ। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।